અહીંયા આગળ સ્ટાર્ટ કરીએ તો હવે સોલેનોઇડના અંદરની વાત કરીએ. સોલેનોઇડ અથવા ટોરોઇડલ રિંગ હોય અને એની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે પેદા થાય છે. જો શાંતિથી સમજ રાખજો તો તમને આખો આઈડિયા આવશે. કોન્સેપ્ટ ઈઝી છે પણ આમાં ઘણીવાર સ્ટુડન્ટ કન્ફ્યુઝ રહેતા હોય છે. જેમ કે આ સોલેનોઇડ છે. સોલેનોઇડ માંથી આઈ પ્રવાહ એક્સટર્નલ બેટરીમાંથી પસાર કર્યો છે, જેને કેપિટલ IF કીધું છે. હું તમને સમજાવું છું એ પ્રમાણે ધ્યાન આપજો. લગભગ આના બેઝિક કોન્સેપ્ટ આઈડિયા આવી જશે. IF એક પ્રવાહ છે, મુક્ત પ્રવાહ જેને કહી શકે, ફ્રી કન્ડિશનમાં છે. એ વખતે સોલેનોઇડ ની અંદર મેગ્નેટિક ફિલ્ડ પેદા થશે B0 જેટલું. B0 મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય તો B0 બરાબર કયું ઇક્વેશન લખીએ ભાઈ? μ0 ni. બરાબર. હવે I ના બદલે હું IF કરી દઉં છું તો મને કોઈ કહેશે n * IF શું બતાવશે? હું સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું તમને, આગળ જતા ઉપયોગમાં આવે છે આ બધી વસ્તુઓ. તો μ0 NIF. n * IF શું બતાવે? એકમ લંબાઈ માટેનો પ્રવાહ. હા, બીજા શબ્દોમાં h બી કહી શકીએ. એકમ લંબાઈ માટેનો પ્રવાહ છે તો એને આપણે h કહીએ છીએ અથવા સ્મોલ IF કહેવાય છે. આ બધી વસ્તુઓ ધ્યાન પર રાખજો. n * IF એટલે એકમ લંબાઈ માટેનો મુક્ત પ્રવાહ, અથવા એને h કહીએ છીએ અથવા સ્મોલ IF કહેવાય છે. તો ધેટ મીન્સ આપણું મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન તમે સમજવાનો ટ્રાય કરો, જે મેં અહીંયા લખ્યું છે. B બરાબર μ0 NIF. હવે n * IF એના બદલે સ્મોલ IF લખ્યું. સ્મોલ IF શું છે? એકમ લંબાઈનો પ્રવાહ. હવે આની ડિટેલ પૂરી થાય એટલે આગળ સમજીએ. જો આગળના પોઈન્ટમાં આપણને કહ્યું છે કે સોલેનોઇડ ની અંદર કોઈ પદાર્થ મૂકી દઈએ તો પરિણામી પ્રેરણ કેટલું થાય. તો હવે તમે ઓબ્ઝર્વ કરો કે આ સિચ્યુએશન આવી છે. આ સોલેનોઇડ એની અંદર એક પદાર્થ મૂકી દીધો છે. હવે કહે છે કે આના કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું? તો શું કરીએ? કાંઈ બે ના કારણે આવે. કોના કારણે? એક તો બહારનું તો મેગ્નેટિક ફિલ્ડ ખરું છે અને અંદર પેદા થયેલું મેગ્નેટિક ફિલ્ડ બી આવે. તો B ટોટલ બરાબર, બીજા શબ્દોમાં લખીએ હું μ0 IF પ્લસ μ0 IB. B એટલે અંદર પેદા થતો પ્રવાહ, જે કોના કારણે? જે મટીરીયલ ની અંદર પેદા થાય છે. બદ્ધ પ્રવાહ જેને કહેવાય, બાઉન્ડ ચાર્જીસ કહેવાય છે. આ બાઉન્ડ કરંટ કહીએ છીએ. તો એ આની અંદર પેદા થયો છે. તો ટોટલ જોવા જાવ તો અહીંયા લખ્યું છે μ0 IF પ્લસ μ0 IB. હવે આને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અને આ સોલેનોઇડ પદાર્થની અંદર પેદા થતું મેગ્નેટિક ફિલ્ડ, ટોટલ બેનો સરવાળો થાય. હવે અહીંયા જોવા જઈએ તો અહીંયા મેં બતાવ્યું કે μ0 IB શું છે? બદ્ધ પ્રવાહના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તમે ફક્ત સમજ રાખો, જે જરૂરી પોઈન્ટ છે એ હું તમને કહી દઉં છું પછી છેલ્લે. હવે આટલી ડિટેલ પૂરી થાય એટલે અહીંયા એક વસ્તુ સમજવાનો ટ્રાય કર્યો કે આપણે એકમ લંબાઈ માટેની મોમેન્ટ કેટલી? એકમ લંબાઈ માટેની મોમેન્ટ કેટલી? કોના માટે? તો બદ્ધ પ્રવાહના કારણે ફક્ત એક પેદા થતી મોમેન્ટ કેટલી આવે ટોટલ? તો IB * A. કારણ કે સ્મોલ IB શું બતાવે છે? એકમ લંબાઈ માટેનો પ્રવાહ. IB * A. હવે આટલું તમને કહી દીધું. A એટલે એરિયા છે. હવે નેક્સ્ટ એના પછી કીધું ભાઈ એકમ કદ માટેની મોમેન્ટ કેટલી? એકમ કદ એટલે m/v થાય. હવે m તો તમે કેટલા લખ્યા ભાઈ? IB * A. અને v એટલે L * A થાય. પણ એકમ લંબાઈની મોમેન્ટ છે એટલે L બરાબર 1 લીધું, એરિયા એ લીધો, એ કેન્સલ થઈ ગયો તો અહીંયા IB આવી ગયું. ધેટ મીન્સ આપણે વધારે પડતી માથાકૂટમાં ના જાઓ. તમે MCQ લેવલે સમજવા જાઓ તો હું તમને 2-3 વસ્તુ ક્લિયર કરું છું. મને કોઈ h બરાબર કહેશે કયું રિલેશન છે, પછી આપણે h ની સ્ટેપ સમજીએ. સ્મોલ n * IF. બરાબર. હવે આને h ને શું કયા નામ આપે એટલું કોમન? ચુંબકીય તીવ્રતા કીધું, એકમ લંબાઈ માટેનો પ્રવાહ કહેવાય. તો અહીંયા 2 નામ લખી દઉં છું. ચુંબકીય તીવ્રતા અને IF, બીજા શબ્દોમાં એને કહી શકીએ એકમ લંબાઈનો પ્રવાહ. પણ કયો પ્રવાહ? મુક્ત પ્રવાહ છે. ચલો હવે m બરાબર શું કહેવાય? m બરાબર સ્મોલ n * IB કહેવાય. સ્મોલ n * IB. અને આ શું કહેવાય? મેગ્નેટાઇઝેશન તીવ્રતા. બંનેનો કોન્સેપ્ટ સમજો. ચુંબકીય તીવ્રતા એટલે તમે બહારથી પ્રવાહ પસાર કર્યો અને અંદર મેગ્નેટિક ફિલ્ડ પેદા થયું, એને રિલેટેડ છે. અને આ કોનું છે? અંદર પદાર્થની અંદર મેગ્નેટાઇઝેશન કેટલું ક્રિએટ થયું એના રિલેટેડ છે. એટલે આ મેગ્નેટાઇઝેશન તીવ્રતા થયું. બેનો એકમ કયો? એમ્પિયર પર મીટર.
એમ્પિયર પર મીટર. હવે માઇન્ડમાં આટલું સેટ રાખી દેજો. તમને એચ આવી ગયો એમ આવી ગયો તો કાયમ તરત ખબર પડી જશે. બાકી બધું વધારામાં નહીં જાવ તરત ખ્યાલ આવશે. કાયમ જો એકમ લખ્યું છે એમ્પિયર ઇન્ટુ મીટર છે. હવે બીજું બતાવ્યું છે કે આના સ્ટેપ પરથી હું તમને આ રિલેશન એકવાર ક્લિયર કરી દઉં તો એચ કોના પર આધાર રાખે છે? એક શરૂઆતનું સમજવા જેવું સેન્ટેન્સ. સોરી, એમ કોના પર આધાર રાખે છે? એમ એ એચ ઉપર આધાર રાખે અને પદાર્થની જાત ઉપર, બે ઉપર આધાર રાખશે. નાના નાના શોર્ટ ક્વેશ્ચન બનશે એ યાદ રાખવા જેવા છે. બીજી એક સેન્ટેન્સ અહીંયા લખ્યું છે. હવે આ કઈ રીતે સાબિત કર્યું છે આપણે હમણાં જોઈએ છીએ, પણ મેઇન વસ્તુ અહીંયા સસેપ્ટિબિલિટી બતાવી. તો સસેપ્ટિબિલિટી એટલે શું થાય? બીજા શબ્દોમાં ધ્યાન નહીં રાખો ચાલશે. એમસીક્યુ રિલેટેડ એમ અપોન એચ કહેવાય. એમ એટલે મેગ્નેટાઇઝેશન તીવ્રતા, એચ એટલે ચુંબકીય તીવ્રતા, બેનો ગુણોત્તર, એને સસેપ્ટિબિલિટી. ઓકે, હવે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ એકવાર રિવિઝનમાં લઉં તો આ વસ્તુનું નાની કરી દઉં છું જેથી કરીને આપણને કોઈ વધારે નડશે નહીં. ચલો બોલો, ટોટલ મેગ્નેટાઇઝેશન ફિલ્ડ કેટલું હતું? મેં તમને સૂત્ર કહ્યું હતું, હમણાં લખાવ્યું હતું. B બરાબર કેટલું હતું? μ0 સ્મોલ if પ્લસ સ્મોલ ib. તો એક કામ કરું છું, μ0 સ્મોલ if ના બદલે મુક્ત પ્રવાહ હતો એને h કહી દઉં અને આના બદલે m કહી દઉં. કન્ફ્યુઝન છે આમાં? બરોબર છે. તો આ b બરાબર આવ્યું. હવે તમે આમાં એક કામ કરો, b બરાબર μ0 h ને બહાર કાઢો તો શું રહે? અહીંયા 1 પ્લસ m બાય h અને m બાય h છે ને એ કાયમ થઈ ગયું. તો આટલા માટે b0 બરાબર કેટલું આવ્યું? μ0 h 1 પ્લસ કાયમ થાય. 1 પ્લસ કાયમ આવ્યું. તો હવે અહીંયા તમે સ્ટેપ વાઇઝ સમજો. તો μ0 h છે એના બદલે b0 કહેવાય. શરૂઆતમાં આપણે b0 કહેતા હતા, એ પછી જોઈએ છે. પણ અહીંયા એક સ્ટેપ ધારવાનું છે. μ બરાબર μ0 1 પ્લસ કાયમ. આ સ્ટેપ ધારી દીધું. તો μ0 કોની પરમિએબિલિટી ની? માધ્યમની. આ કોની આવી? સોરી, શૂન્યાવકાશની. આ કોની આવી? માધ્યમની પરમિએબિલિટી. હવે તમે જોવા જાઓ તો μ બાય μ0 બરાબર શું લખાય? 1 પ્લસ કાયમ. અને એને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ પરમિએબિલિટી. તો બસ આટલું સમજો તો બી મોટા ભાગની વસ્તુ ક્લિયર થાય. જો સમજી લો, b બરાબર μ0 if પ્લસ ib, જે મેં આગળના સ્ટેપમાંથી લખ્યું છે. if એટલે h થાય, ચુંબકીય તીવ્રતા. ib એટલે m થશે, મેગ્નેટાઇઝેશન તીવ્રતા. ટોટલ સરવાળો મારી દીધો, આમાં કોમન કાઢ નાખ્યું, આટલું સ્ટેપ આવ્યું. m બાય h ના બદલે કાયમ લખ્યું છે. તો μ0 1 પ્લસ કાયમ એના બદલે μ લઈ લીધું. તો અહીંયા મેં μ ધાર્યું છે, તો આપણે μ બાય μ0 બરાબર 1 પ્લસ કાયમ એટલે μ વાર થયું. હવે આ સ્ટેપ યાદ રાખજો. અને પછી હવે તમને ડિટેલ બીજી બતાવું તો અહીંયા ક્યાંક મારી પાસે જગ્યા, ચલો અહીંયા જ લઈ લઉં છું આ પોઈન્ટ પર. તો તમે હવે એક કામ કરો, b0 નું સૂત્ર કયું હતું? અહીંયા લખો તો કયું? હવે μ0 ઇન્ટુ ha કહેવાય, અથવા μ0 ni લખીએ. કયો પ્રવાહ? if છે. તો b બરાબર કયું સૂત્ર હતું? μ0 if પ્લસ ib હતું. μ0 if પ્લસ ib, પણ એના બદલે હું આ લખી શકું μ0 h 1 પ્લસ કાયમ. 1 પ્લસ કાયમ. અધરવાઇઝ શું લખી શકું? બીજું બોલો. μ0 1 પ્લસ કાયમ એના બદલે μ ઇન્ટુ h લખાય. μ ઇન્ટુ h લખાય. હવે તમે કદાચ એક વસ્તુ વિચારો, તમે μ ની કિંમત લખો તો μ ની કિંમત કેટલી આવે? μr ઇન્ટુ μ0 થાય. μr ઇન્ટુ μ0 છે, જે અહીંયા હું લખું તો μr ઇન્ટુ μ0 ઇન્ટુ h. હવે b બરાબર જોવા જઈએ તો μr સાઈડમાં રાખીએ, μ0 h એટલે ઓરિજિનલ જે અંદરનું મેગ્નેટિક ફિલ્ડ. આટલું થયું કે નહીં? ખ્યાલ આવે છે? આ બધો કોન્સેપ્ટ ગોખવાનો નથી, સમજવાનો છે. જેટલી જલ્દી સમજ આવશે એટલું તમને આના એમસીક્યુ ઈઝી થઈ જશે. કઈ છે નહીં, આટલા 2 પેજ સમજવાના છે તમારે, અને એટલા માટે થોડો ટાઈમ આપજો અને એને ક્લિયર રાખજો. આટલા પોઈન્ટ માઇન્ડમાં 1-2 વસ્તુ સેટ રાખી દો. હું તમને કહું છું એટલું તો યાદ હોવું જ જોઈએ. એક આ સ્ટેપ આપણને ખબર હોવી જોઈએ. b બરાબર કેટલા આવે? μ0 h પ્લસ કાયમ, h પ્લસ m. હવે આમાં તમે જો તો h કોમન કાઢીએ તો m બાય h થાય, એના બદલે કાયમ લખ્યું. તો μ બરાબર કેટલા? μ0 1 પ્લસ કાયમ. આ તો ખાસ યાદ હોવું જોઈએ. μ બાય μ0 બરાબર 1 પ્લસ કાયમ ઇઝ ઇક્વલ ટુ μr છે. ઠીક છે? આ રિલેશન ધ્યાન પર રાખ્યું. હવે તમે b0 ઓરિજિનલ કેટલા? તો μ0 h, h ના બદલે ni લખ્યું. પછી તમે લખવા જાવ તો μ0 ટોટલ મેગ્નેટિક ફિલ્ડ, μ0 h 1 પ્લસ કાયમ થી અમે આગળ સમજાયું, અને પછી બાકી તમે અંદર કિંમત મૂકશો એ પ્રમાણે સેટ થશે. આ બધું કદાચ પાછળનું એટલું ધ્યાન ના હોય, પણ આગળના રિલેશન ખબર હશે તો ખબર પડી જશે. સસેપ્ટિબિલિટી કેટલી છે? m/h, કોઈ એકમ નહીં હોતું.
કારણ કે m નો ને h નો એકમ એમ્પિયર પર મીટર જ છે, એ બંને કેન્સલ કરી દે છે. ઓકે, હવે એના પછી આગળ બતાવું છું. ચલો હવે એનાથી આગળની વાત કરું તો અહીંયા તમે સમજો કોના માટે કેટલી મેગ્નેટાઇઝેશન છે. આ તમારે યાદ રાખવાનું છે. સમજો શૂન્ય અવકાશમાં કોઈ અણુ હોય જ નહીં, અને અણુ કોઈ એવું હોય જ નહીં તો એક દિશામાં ગોઠવાશે જ નહીં, અને ગોઠવાય જ નહીં તો એનો મતલબ એની મેગ્નેટાઇઝેશન કેટલું થાય? 0 થાય. જો મેગ્નેટાઇઝેશન 0 થાય તો કાયમ બરાબર m બાય h, તો સસેપ્ટિબિલિટી કેટલી થાય? 0 થઈ જશે. અને જો સસેપ્ટિબિલિટી 0 થઈ જાય તો એના આધારે તમને ચુંબકીય તીવ્રતા મળશે. કેમ ચુંબકીય તીવ્રતા મળે? કોઈ કહે છે ભાઈ કેમ ચુંબકીય તીવ્રતા મળે? પણ એમ નહીં મળ્યું હોય તો મેં સમજાવ્યું, પણ ચુંબકીય તીવ્રતા મળે છે. ચુંબકીય તીવ્રતા વાસ્તવમાં બીજું કઈ નથી, સોલેનોઇડ માંથી પસાર થતો પ્રવાહ છે. સોલેનોઇડ તો એક્સટર્નલ છે ને, એ તો પ્રવાહ બતાવવાનો, એના કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એટલે ચુંબકીય તીવ્રતા મળશે. હવે આ બધી વસ્તુઓ ધ્યાન રાખજો. બીજી વસ્તુ અહીંયા તમને સમજાવું છું. આ બધું મેં ઓલરેડી કહી દીધું છે તમને આગળ, એટલે વધારે એમાં ટાઈમ પાસ કરતો નથી. હવે એક દાખલો છે, આ એક એક્ઝામ્પલ ચલો ચેક કરી લઈએ, તમને લોકોને આઈડિયા આવશે. ના ખ્યાલ આવે તો અહીંયા સમજાવી દઉં છું. જો પહેલા તો કહ્યું છે સાપેક્ષ પરમિએબિલિટી, એટલે શું કહેવાય? મ્યુઆર 400 છે. આટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ, સ્મોલ n બરાબર 10 છે. આ બધી વસ્તુઓ ફાઇન્ડ કરવી છે. પહેલા મને કોઈ કહેશે h કે કઈ રીતે શોધાય, અને પ્રવાહ 2 એમ્પિયર છે if. કોઈ કહેશે ભાઈ h કઈ રીતે શોધાય? હા, ગુડ. h ઇઝ ઇક્વલ ટુ ni. ચલો આ તો તમને જવાબ મળી જશે. બીજું માંગ્યું છે b. b નહીં મળે, પહેલા હું ત્રીજું પહેલા શોધીશ. કાયમ કઈ રીતે મળે? મ્યુઆર આપ્યો છે ને 1 પ્લસ કાયમ. હા, તો અહીંયા લખી દઉં મ્યુઆર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાયમ. તો તમને આમાંથી કાયમ મળી જશે. 399 થાય. બરોબર. હવે કાયમ મળ્યો તો m મળશે. બોલો કાયમ બરાબર કેટલું? તો m મળી ગયો. હવે m મળી ગયો તો પછી હવે તમને કદાચ b મળે. કઈ રીતે મળે? હા, ગુડ. b હવે બીજું મળશે, તો બીજામાં લખું છું b બરાબર b μ0 m પ્લસ h. અથવા શું લખાય? જો તમે એ ના આવડતું હોય તો આ સ્ટેપ બી યુઝ કરી શકો, અથવા મ્યુ ઇન્ટુ h ના લખાય? બરોબર. હા, તો કદાચ આ લખી દેજો, તમને જે ઠીક લાગે, બધું એક જ છે. હવે એનાથી આગળ ચોથું શું બાકી છે? m ib બાકી છે, બદ્ધ પ્રવાહ. કઈ રીતે મળે? m ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર લખીશ? nib લખાય ને? m બરાબર n ઇન્ટુ ib છે. તો આ રિલેશન પરથી બી તમે ફાઇન્ડ કરી લેજો, જે આવતો હોય જવાબ. ક્લિયર? હવે આ પેટર્ન સમજી લેજો બસ, એટલે તમને આ દાખલાઓનો અંદાજ આવે કઈ રીતે ગણવાનો છે. હવે એક બીજો દાખલો છે, આ સમજજો. અહીંયા શું કીધું છે કે પ્રવાહનું વહન કરતા એક વાઇન્ડિંગમાં આટલી સસેપ્ટિબિલિટી છે. ચલો સસેપ્ટિબિલિટી જે વેલ્યુ આપી છે, તો ચુંબકીય ક્ષેત્ર ટંગસ્ટનની ગેરહાજરીમાં જે ચુંબકીય ક્ષેત્ર હોય એના કરતા કેટલા ગણું વધ્યું હોય? ટંગસ્ટનની સસેપ્ટિબિલિટી આપી છે, અને ટંગસ્ટન હાજર હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે કેટલું મેગ્નેટિક ફીલ્ડ હશે? હા, મ્યુઆર જેટલું થાય. તમને અહીંયા આઈડિયા આપું, જે લોકો ના ખબર પડતી હોય એમના માટે હિન્ટ કહું છું. b0 બરાબર કેટલા? μ0h. b બરાબર કેટલા? μh. એનો રેશિયો લઉં તો b બાય b0 બરાબર કેટલા આયા? મ્યુ બાય μ0. હવે હું બેની બાદબાકી કરું છું, તો ડેલ્ટા b બાય b, તો b માઇનસ b0 બાય b0 બરાબર અહીંયા જોવા જાઉં તો મ્યુ માઇનસ μ0 અપોન μ0 બરાબર કેટલા લખીએ? મ્યુ અપોન μ0 માઇનસ 1 થાય. એટલે આ થશે મ્યુઆર થશે. મ્યુઆર માઇનસ 1 થઈ ગયું. બરોબર. મ્યુ બાય μ0 એટલે મ્યુઆર થયું. મ્યુઆર માઇનસ 1 છે. તો આને આપણે પર્સન્ટેજમાં લખી દો તો ડેલ્ટા b બાય b0 કહેવાય કે નહીં? ગુણ્યા 100 કરી દો તો આપણા માટે કેટલું આવ્યું? મ્યુઆર માઇનસ 1 ગુણ્યા 100 થાય. બસ. તો મ્યુઆર માઇનસ 1 એટલે શું થાય?
મ્યુ આર બરાબર 1 પ્લસ કાયમ, તો કાયમ જ થશે. એટલા માટે સસેપ્ટિબિલિટી જાય છે કાયમ ઇન્ટુ 100. આ એક કોન્સેપ્ટ થયો. પછી તમે એને 100 વડે ગુણી કાઢો એટલે 6.8 ગુણ્યા 100 એટલે 6.8 ગુણ્યા 10 ની -3 મોઢે જ આવશે. પેટર્ન સમજ આવી છે? અરે એમસીક્યુ ની પેટર્ન છે, થોડુંક ધ્યાન પર રાખી દો, રિવિઝન કરવાનું છે આનું. ઓકે, હવે તમારે આનું યાદ રાખવાનું છે. આ બધી વસ્તુ યાદ રાખજો. જો ડાયમેગ્નેટ, પેરામેગ્નેટ, ફેરોમેગ્નેટ. પણ ડાયમેગ્નેટમાં કાયમ કેટલા? તો યાદ રાખે -1 થી 0 હશે. ડાયમેગ્નેટમાં કેટલા છે? -1 થી 0. ધેટ મીન્સ નેગેટિવ છે. -1 થી 0 નેગેટિવ છે. તો મ્યુ આર કેટલા થાય? એમાં એક ઉમેરી કાઢો. -1 માં એક ઉમેરો 0, અહીંયા એક ઉમેરો 1 થઈ જશે. તો આ યાદ નહીં રાખો ચાલશે. એક એક ઉમેરી કાઢો, જવાબ આવી જશે 0 થી 1 ની વચ્ચે. બરોબર. પેરામેગ્નેટ ની વાત કરું તો તમારે યાદ રાખવાનું કાયમ નાની હશે. કાયમ નાનું હોય, મ્યુ આર એ નાનો હશે પણ પોઝિટિવ હશે. કાયમ નાનો, મ્યુ આર એ નાનો, પોઝિટિવ, 0 થી 1 ની ઉપર જ જોવા મળશે. ટૂંકમાં ધન જોવા મળે છે. અને ફેરોમેગ્નેટમાં કાયમ નું મ્યુ આર બંને મોટા હશે. યાદ રહી ગયું મેં શું કીધું? ડાયમેગ્નેટમાં કાયમ કેટલો? -1 થી 0. પેરામાં નાનો પણ મોટો ધન આવશે અને ડાયમાં મોટો જોવા મળશે. અને મ્યુ આર જોવો તો બધામાં એક એક ઉમેરી કાઢો, કોઈ માથાકૂટ નહીં આવે. કાયમ ની અંદર એક એક ઉમેરો, મ્યુ આર મળી જશે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, પેરામેગ્નેટમાં મ્યુ અને મ્યુ 0. તો નોર્મલ આપણે જોવા જઈએ તો એમાં મ્યુ વધારે હોય ને મ્યુ 0 કરતા. તો એ પેરામેગ્નેટ તો ફેરોમેગ્નેટ નોર્મલ પદાર્થ છે. પેરામેગ્નેટમાં મ્યુ 0 કરતા થોડો વધારે હશે. ફેરામાં ઘણો બધો મોટો જોવા મળે છે, જેમ 400-500 જેટલો જોવા મળે. પેલામાં 2-4 જેટલો જોવા મળે. પણ ડાયમેગ્નેટમાં ઊંધું હશે. મ્યુ 0 વધી જશે કોના કરતા? મ્યુ કરતા. એટલે જેવો ડાયમેગ્નેટ પદાર્થ મૂકવામાં આવે તો પરમિએબિલિટી ઘટી જાય. કોન્સેપ્ટ સમજ આવી ગઈ? યાદ આટલું રાખવાનું છે. હવે નેક્સ્ટ એના પછી જો સુપર કંડક્ટર્સ માટે યાદ રાખજો, આ પોઈન્ટ ધ્યાન રાખવા જેવો છે. આ પોઈન્ટ સમજવા જેવો. સુપર કંડક્ટર્સ માટે કાયમ કેટલો? -1. એટલે સુપર કંડક્ટર ડાયમેગ્નેટ છે. પહેલી વસ્તુ -1 થયો અને એમાં એક ઉમેરો તો મ્યુ આર 0 થઈ જાય. મ્યુ આર 0 થાય. એટલા માટે તમને યાદ હોય તો સુપર કંડક્ટર માંથી બધી મેગ્નેટિક ફિલ્ડ રેખાઓ બહાર જતી રહેતી હતી. કેમ બહાર જશે? કારણ કે અંદર મ્યુ આર જ નહીં. બરોબર છે? મેગ્નેટાઇઝેશન નેગેટિવ છે એટલે બહાર ધકેલી દે છે. સમજાવું? ખ્યાલ આવી ગયો છે? આવડશે? ઓકે, ચલો હવે એના પછી આપ 4-5 પોઈન્ટ નાના અક્ષર લખ્યા છે. હું ફક્ત બોલતો જઉં છું. તમને અહીંયા વાંચવામાં પ્રોબ્લેમ રહે તો કોઈ વાંધો નહીં, હું કહેતો જઉં છું. પેરામેગ્નેટ, ડાયમેગ્નેટ અને ફેરોમેગ્નેટ. આપણે ડાયમેગ્નેટ નું કામ પહેલા ખતમ કરીએ, બરોબર? અથવા કમ્પેરિઝન લઈએ તો ડાયમેગ્નેટ ની ખાસિયત કેટલાની યાદ છે? ડાયમેગ્નેટના હું અહીંયા તમને પૂછું છું. અચ્છા, એક એક ક્વેશ્ચન હું પૂછતો જાઉં. અણુ પાસે મોમેન્ટ હશે ડાયમેગ્નેટમાં? પરમાણુ પાસે? પરમાણુ પાસે મોમેન્ટ હશે? હોય કે નહીં હોય? એક વસ્તુ એમાં હશે નહીં પણ પેદા થશે. બરોબર છે? તમને ધ્યાન આપજો. એમાં કહ્યું છે કે ભાઈ કાયમી ચુંબકત્વ હોતું નથી. કક્ષીય ગતિ એવી થાય છે કે જેથી પરમાણુ પાસે ડાયમોમેન્ટ મળતી નથી. સમજો? પેરામેગ્નેટમાં પરમાણુ પાસે હોય છે પણ પદાર્થ પાસે નહીં હોતી, કારણ કે અસ્વ્યસ્ત ગોઠવણીના કારણે. ફેરોમેગ્નેટમાં શું થાય છે? પરમાણુ પાસે હોય છે, ડોમેઇન પાસે હોય છે પણ પદાર્થ પાસે નહીં હોતી, કારણ કે પાછું અસ્વ્યસ્ત ગોઠવાઈ જાય છે. સમજી લો, હું અહીંયા ડાયમેગ્નેટમાં ક્યારે હોતી જ નથી. પેરાની અંદર હોય છે પરમાણુ પાસે પણ બધા અસ્વ્યસ્ત ગોઠવીને કેન્સલ કરી દે છે. ફેરોની અંદર વાત કરું તો ફેરોમેગ્નેટમાં પદાર્થ પાસે હોય, ડોમેઇન પાસે હોય પણ પરમાણુ પાસે હોય, ડોમેઇન પાસે હોય પણ પદાર્થ પાસે જતી રહે. હવે વાત કરીએ કાયમની વાત થશે તો કાયમ મેં તમને ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું છે. ડાય માટે ઋણ હોય અથવા સોરી મ્યુ આર ની કે કાયમની વાત કરીએ તો એ બધું મેં ઓલરેડી અહીંયા ડિસ્કસ કરેલું હતું તમારા આગળ, એટલે એમાં વાત નહીં કરું. હવે વાત હશે ડાયમેગ્નેટ ને ચુંબકમાં મૂકીએ શું કરે? અપાકર્ષણ કરશે. અને ફેરા અને પેરા શું કરે? આકર્ષણ કરે. ફેરા અને પેરા આકર્ષણ કરશે. ઉદાહરણ આપો તો યાદ રાખજો, ડાયમેગ્નેટના સોનું, ચાંદી, તાંબુ, બિસ્મથ, પાણી એ બધું એના ઉદાહરણ છે. અને પેરામેગ્નેટની વાત કરીએ તો મોટાભાગે ગેસીસ આવશે. મોટાભાગે સોરી અહીંયા પેલા એલ્યુમિનિયમ, કોપર ક્લોરાઇડ એ બધા ટાઈપના ઓક્સિજન ને ગેસીસ ને બધા આવશે. અને ફેરોમેગ્નેટમાં ચુંબક બનાવતા મટીરિયલ એલ્નિકો છે, લોખંડ, નિકલ, કોબાલ્ટ એ બધા આવશે. યાદ રહી જાય બધા પોઈન્ટ્સ કે સમજવા પડે?
તમને ધ્યાન પર હોવા જોઈએ આટલા પોઈન્ટ્સ, બરોબર? ઓકે, ચલો હવે બીજો આ પોઈન્ટ છે. જ્યારે ડાયમેગ્નેટ છે એને ચુંબકીય ક્ષેત્ર મૂકો ને એટલે તમને ખ્યાલ આવશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાય, આમાં અંદર જશે. અને ફેરોમેગ્નેટ તો એટલો પ્રબળ હોય બધી ક્ષેત્ર રેખાઓ લગભગ અંદર લઈ જશે. તો ડાયમેગ્નેટમાં બહાર ધકેલશે, પેરા થોડી ધકેલશે, અને ફેરોમેગ્નેટ બધી ધકેલી દેશે. આ ગ્રાફ ધ્યાન પર રાખજો. I વર્સિસ H નો ગ્રાફ છે, તો એ ધ્યાન એનો નેચર સમજી લેવાનો છે. આમાં આ ટાઈપે આવશે, આમાં આ રીતની સુરેખા છે, આને કોઈ વધારે એટલું ડિફરન્સ હશે નહીં. ફેરોમેગ્નેટ નું અલગ જ જોવા મળે છે. જો અહીંયા તમે સમજી શકો છો M/H ઉપરથી, આની ડાયમેગ્નેટની M/H જોવા જાવ તો એ નેગેટિવ છે, આની પોઝિટિવ છે, આની પોઝિટિવ છે, આનો ઢાળ ઓછો છે, આનો વધારે છે. તમને આ બીજું રિલેશન બી સમજવા જેવું છે. જો કે આ કાયમ વર્સિસ T નો ગ્રાફ આપ્યો છે, તો યાદ રાખજો કાયમ છે. આ કોની વાત કરું છું ભાઈ? અહીંયા ડાયમેગ્નેટ ની વાત કરું. તો ડાયમેગ્નેટમાં સમજી લેજો કાયમ ટેમ્પરેચર ઉપર આધારિત જ નથી, કાયમ ને તાપમાન સાથે કોઈ રિલેશન નથી. પેરામેગ્નેટ છે ને એમાં કાયમ પ્રપોઝનલ ટુ 1/T ક્યુરી નો નિયમ, કાયમ પ્રપોઝનલ ટુ 1/T. અને ફેરોમાં થોડું અલગ પડે છે, એ જ રિલેશન પણ થોડો મોટો જોવા મળશે. હવે જો અહીંયા સમજો, ડાયમેગ્નેટમાં જ્યારે કોઈ લોખંડ કે એનો ભૂકો મૂકવામાં આવે, સ્ટ્રોંગ ફિલ્ડ અને વીક ફિલ્ડ બેમાં ડિફરન્સ જોવા મળે છે. એ તમે થોડું સમજી લેજો. આ પોઈન્ટ તમારી સામે છે આકૃતિના આધારે, મેં તમને ઓલરેડી આગળ ડિસ્કસ કરેલું છે. આ થોડું MCQ માટે ધ્યાન રાખવા જેવું છે. તો તમે લોકો આના ઉપરથી થોડું ધ્યાન આપજો એટલે તમને આના ખ્યાલ આવી જશે રિલેશન કયા છે. ક્યુરીનો નિયમ કેટલા જણને યાદ છે? ક્યુરીનો નિયમ M proportional to B/T, મતલબ કે M છે મેગ્નેટાઇઝેશન, એ ચુંબકીય ક્ષેત્ર અને તાપમાન એના રિલેશનમાં છે. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો તો આવી રીતની મોમેન્ટ ગોઠવાઈ હોય અને બધી મોમેન્ટ એક દિશામાં ગોઠવાઈ હોય તો શું કરવું પડે? મારે ટેમ્પરેચર ઘટાડવું પડે. ટેમ્પરેચર ઘટાડીશ તો દોલનો ધીમા પડશે, બધા એક દિશામાં ગોઠવાશે. તો આ થયું રિલેશન. બીજું ચુંબકીય ક્ષેત્ર બહારનું વધારી દઉં તો એક દિશામાં ગોઠવાશે. તો મેગ્નેટાઇઝેશન proportional to magnetic field divided by temperature. હવે M બરાબર C divided by B/T. C એ ક્યુરી અચળાંક છે. હવે એને તમે બીજી રીતે સેટ કરવા જાઓ તો B ના બદલે μ0H લખી દો અને એક રિલેશન કાયમ proportional to આવશે. તો કાયમ proportional to પણ 1/T આવી જશે રિલેશનમાં, કોઈ નવું નહીં બન્યું. તમે આ રિલેશન બી યાદ રાખો, આ તો યાદ રાખવાનું છે તમારે. હવે એના પછી અહીંયા ક્યુરીનો નિયમ છે, એમાં કયું છે? ક્યુરી તાપમાને ફેરોમેગ્નેટ પદાર્થ પેરામાં કન્વર્ટ થઈ જશે. ક્યુરી ટેમ્પરેચર આવશે ત્યારે ફેરામેગ્નેટ પેરામાં કન્વર્ટ થશે. તો એનું એક બીજું રિલેશન છે જે તમે યાદ રાખો ના રાખો અલગ વસ્તુ છે, પણ મેથડ સમજી લેજો. હવે મેં તમને ક્યુરી તાપમાન વિશે વાત કરી કે એક એવું તાપમાન જે તાપમાને ફેરોમેગ્નેટ પેરામાં કન્વર્ટ થઈ જાય એને ક્યુરી તાપમાન કહ્યું છે. હિસ્ટ્રેસિસ આવશે. હિસ્ટ્રેસિસમાં તમે ઓબ્ઝર્વ કરશો તો આ જે વક્ર છે એ હિસ્ટ્રેસિસ સાયકલ કહેવાય છે. હવે તમે એક એક પોઈન્ટ સમજાવતા જશો, અહીંયા મને હિન્ટ આપશો O થી શું રજૂ કરતું અથવા તમે એક ટેક્સ્ટબુકમાં જોઈ લેજો, હું એમાં વધારે ટાઈમ પાસ નહીં કરું. પહેલા તો હું બે પોઈન્ટ્સ ક્લિયર કરીશ. આ B કોને કહેવાય છે? C કોને કહેવાય છે? કોનો ગ્રાફ છે? B વર્સિસ H નો. B પોઈન્ટ ને શું રજૂ કરતા હતા? B પોઈન્ટ હા H0 થયું. H0 થાય ત્યારે જે B મળે એને શું નામ આપતા હતા? રીટેન્ટિવિટી. H0 થાય ત્યારે B જે મળે એને રીટેન્ટિવિટી કહેતા હતા. તો C પોઈન્ટ કયો છે? હા B0 થઈ ગયું. B0 થયું એ વખતે જે H મળ્યું એ કોઅર્સિવિટી. આ રીટેન્ટિવિટી, આ કોઅર્સિવિટી. અને આખા સાયકલની એરિયા શું બતાવે? આખા એકમ કદ દીઠ વ્યય પામતી ઉષ્મા. એકમ કદ માટે વ્યય પામતી ઉષ્મા. બીજા શબ્દોમાં ઉર્જા ઘનતા ટાઈપનું બી બની જશે. હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો મેં તમને ઓલરેડી કીધું છે કે B પાસે શું થશે? H0 હોય ત્યારે B નું જે મૂલ્ય મળે છે એને રીટેન્ટિવિટી કીધી. C પાસે H ના મૂલ્ય માટે B0 થશે એને કોઅર્સિવિટી કહેવાય. રીટેન્ટિવિટી નો એકમ મેગ્નેટિક ફિલ્ડ નો એકમ છે, કોઅર્સિવિટી એ H છે, એમ્પિયર પર મીટર. હવે મેં કહ્યું કે આના ગ્રાફનો એરિયા છે એ શું બતાવશે? એકમ કદ માટે વ્યય પામતી ઉષ્મા બતાવી દેશે. બસ આટલો પોઈન્ટ છે. હવે હાર્ડ મેગ્નેટ, સોફ્ટ મેગ્નેટ બેના કન્ડિશનને રિવાઇઝ કરો. હાર્ડ મેગ્નેટમાં શું આવે? ઓકે, એક વસ્તુ ધ્યાન પર રાખી દો. હાર્ડ મેગ્નેટ ને સોફ્ટ મેગ્નેટ હું મારી રીતથી સમજાવું. હાર્ડ મેગ્નેટ કાયમી ચુંબક બનાવવા વપરાય અને સોફ્ટ મેગ્નેટ છે એ નરમ લોખંડની એ ટાઈપના સોફ્ટ મેગ્નેટમાં શું હોય કે જ્યારે પ્રવાહ પસાર થાય ને એટલે ચુંબકીય તીવ્રતા વધારે દે.
તો તમે એક વસ્તુ સમજી લો, હાર્ડ મેગ્નેટ હોય એની અંદર મ્યુઆર તો વધારે જ હોય, બંનેમાં મ્યુઆર વધારે હશે, બંનેમાં મ્યુઆર વધારે હશે, પણ રીટેન્ટિવિટી, કોર્સિવિટી એ આમાં ઓછી વધુ વધુ હશે, મારી ભૂલ થઈ છે. રીટેન્ટિવિટી અને કોર્સિવિટી આમાં કેવી જોવા મળે? વધુ હશે. એટલે હિસ્ટ્રેસિસ સાયકલ પહોળી થઈ જાય. ઓકે, હિસ્ટ્રેસિસ સાયકલ થોડી પહોળી થશે. હવે સોફ્ટ મેગ્નેટ ની વાત કરીએ તો સોફ્ટ મેગ્નેટમાં તમે ઓબ્ઝર્વ કરો, મ્યુઆર તો બંનેમાં વધારે હોય, પણ આમાં રીટેન્ટિવિટી અને કોર્સિવિટી એ બંને કેવી હોય? ઓછી હોય. રીટેન્ટિવિટી, કોર્સિવિટી ઓછી હોય. આમાં મ્યુઆર તો વધારે જ હશે, પણ રીટેન્ટિવિટી, કોર્સિવિટી એ વધુ હશે આની અંદર, પણ આમાં આટલો ડિફરન્સ હશે. હવે બીજી એક અહીંયા ડિફરન્સ બતાવ્યો છે કે આની સાયકલ પહોળી હોય, આની સાયકલ કેવી થઈ જાય? સાંકડી હશે, કારણ કે રીટેન્ટિવિટી, કોર્સિવિટી ઘટેલી. આના ઉદાહરણમાં એલ્નિકો આવશે, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ એ બધું. આના ઉદાહરણમાં ધર્મ લોખંડ આવે. બરોબર, આપણે ધ્યાન રાખવાના છે આટલા પોઈન્ટ, જેથી કરીને તમને ક્લિયર થઈ જાય. હવે જે બીજો પોઈન્ટ આગળનો મેં તમને આટલો સુધી ક્લિયર કર્યું છે, આ એને મટીરિયલની મેગ્નેટિક પ્રોપર્ટી વિશે વાત કરી હતી. પ્રોપર્ટી મોટાભાગે તમને લોકોને ખ્યાલ આવી ગયો છે અને એમાં કઈ વધારે બીજું હશે નહીં. હવે જે આગળનો પોઈન્ટ આવે છે મેગ્નેટોમીટરનો, પણ એ હું નીટના કોન્સેપ્ટ લઈશ નીટના સ્ટુડન્ટ માટે, ત્યારે હું એ વખતે ક્લિયર કરીશ. અત્યારે હાલ આપણે ભેગો લઈએ છીએ, તો એટલા માટે પહેલા આ રિલેટેડ ટોપિક પૂરો કર્યો, તો એના રિલેટેડ ગુજકેટના અને ગુજરાત બોર્ડના રિલેટેડ MCQ ચેક કરી લઈએ છીએ, અને પછી જ્યારે આગળનો મેગ્નેટોમીટરનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. એટલે હું એને અત્યારે હાલ રહેવા દઉં છું. હવે ગુજકેટમાં પ્રીવિયસ યરમાં પૂછેલા ક્વેશ્ચન છે, એક વાર રિવાઇઝ કરું છું. ગુજકેટના PYQ છે, તમે ફટાફટ મને આન્સર કહેતા જજો, મોટા ભાગે સહેલા જ ક્વેશ્ચન છે. બોલો, ચુંબકીય ફ્લક્સ વેબરમાં હોય તો પ્રેરણનો એકમ કયો થાય? ચુંબકીય ફ્લક્સ વેબરમાં હોય, પ્રેરણ એટલે વિદ્યુત ક્ષેત્ર થશે, વેબર પર મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર થાય કયો હવે? વેબર પર મીટર સ્ક્વેર થશે. અહીંયા મને કહેતા જજો, ખાલી જગ્યાના ગુણધર્મો માટે ડોમેઇનનું બંધારણ હોય છે, કયો આવશે? ફેરામેગ્નેટ આવે. ઓકે, બીજી વસ્તુ અહીંયા બતાવી છે, L લંબાઈના તારમાંથી I પ્રવાહ વહે છે, જ્યારે એને વર્તુળ બનાવવામાં આવે મોમેન્ટ કેટલી? સમજી લો કે આપણી પાસે L લંબાઈનો તાર છે, વર્તુળ બનાવી દીધું, તો ત્રિજ્યા કેટલી? 2πr બરાબર L થાય. R કેટલા આયા? L/2π. તો મોમેન્ટ કેટલી? I into A થશે. I ના બદલે તો એમ ના એમ રાખો, A ના બદલે કેટલા લખી દઉં? πr². R ના બદલે L/2π એનો સ્ક્વેર. બસ જે થતો હોય એ જવાબ મળી જશે. રિલેશન ચેક કરી સમજી લેજો. અહીંયા બતાવ્યું છે એ સમજીને મને કહેજો આમાં શું આવશે. પૃથ્વી પરના ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન બે વચ્ચેનો ખૂણો કયો છે? ડેક્લિનેશન આવે. બરોબર. ઓકે, હવે અહીંયા બીજો ક્વેશ્ચન છે, આમાં કહ્યું છે પેરામેગ્નેટિક ક્ષાર છે અને એમાં અણુકીય ડાયપોલ મોમેન્ટ આટલી છે. ટૂંકમાં આટલા ડાયપોલ મોમેન્ટની સંખ્યા છે 2 × 10 ની છે. એક ડાયપોલની મોમેન્ટ કેટલી? 1.5 × 10 ની -23 છે. તો ટોટલ મેગ્નેટાઇઝેશન કેટલું થાય? બેનો ગુણાકાર કરી દઉં. એકની મોમેન્ટ આટલી છે તો આટલાની મોમેન્ટ કેટલી? બેનો ગુણાકાર આવે તો 1.5 × 10⁻23 × 3 × 10⁻24 એટલે 30 આવી જશે. બરોબર, સમજી લેજો મેથડ ને. હવે નેક્સ્ટ એના પછી બતાવ્યું છે ગજિયા ચુંબકનું કેન્દ્રથી અંતર z છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? અક્ષ ઉપર અંતર. હવે અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ યાદ કરો તો ડાયપોલ મોમેન્ટની દિશામાં જ હોય. કયું સૂત્ર આવતું હતું? 2m/r³ μ0/4π. એ મતલબ કે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં જ હોય. વિષુવ રેખા ઉપર એનીથી વિરુદ્ધ હશે. આ ક્વેશ્ચન છે એમાં શું કહ્યું છે? b વર્સિસ h ના આલેખનું ક્ષેત્રફળ શું બતાવતું હતું? હમણાં જ મેં તમને કહ્યું એકમ કદ દીઠ વ્યય પામતી ઉષ્મા આવશે. ચલો અહીંયા સિમ્પલ રિવિઝન છે એટલે તમને આઈડિયા બી આવશે, કોન્સેપ્ટ બી ક્લિયર થતો જાય છે. ચુંબકીય ચાક માત્રાનો એકમ બોલો કયો થાય? આવડે ભાઈ આમાં ફટાફટ તો? જૂલ પર ટેસ્લા કે એમ્પિયર પર મીટર સ્ક્વેર? એમ્પિયર પર મીટર સ્ક્વેર તો આપ્યો નથી, તો કયો આવે? જૂલ પર ટેસ્લા થઈ જશે. ઠીક છે. હવે એના પછી અહીંયા સમજો, બી ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબક પહેલા સમતોલન સ્થિતિ એટલે θ 0 હશે, ત્યાંથી 180 નું ભ્રમણ કરાવીએ છીએ. કાર્ય કેટલું?
જે લોકોને યાદ હોય એમને તો સમજ પડી જશે. W બરાબર mb cos 0 માઇનસ cos 180. સૂત્ર છે ને cos θ 1 માઇનસ cos θ 2. તો cos 0 1 અને માઇનસ માઇનસ પ્લસ થશે. કેટલા આવે? 2mb. 2mb આન્સર આવશે. બીજો પછી અહીંયા સમજો 4 પાઈ એમ્પિયર મીટર સ્ક્વેર આવા તારને અર્ધવર્તુળાકાર વાળીએ છીએ તો ડાયપોલ મોમેન્ટ કેટલી? તો અહીંયા સમજી લો મેં તમને એક હિન્ટ કહી હતી અને તમને લોકોને યાદ બી હશે કે આની નવી ડાયપોલ મોમેન્ટ જો અર્ધવર્તુળાકાર વાળીએ તો 2m/π આવતું હતું. આગળ મેં સૂત્ર બી કહ્યું છે 2m/π. તો તમારે એમના બદલે આ કિંમત મૂકી દો તો એક જવાબ આવી જશે. કેટલો થઈ જાય? ખબર પડે કે નહીં? આ કોન્સેપ્ટ છે, સ્પીડમાં યુઝ કરી લેવાનો, બાકી વધારે છે નહીં એમાં. નેક્સ્ટ હવે એનાથી આગળ જુઓ. m જેટલી મોમેન્ટ છે, 2l જેટલી લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકને કેન્દ્રથી z અંતરે, ટૂંકમાં એની અક્ષ ઉપર જ કીધું છે. તો અક્ષ ઉપરનું સૂત્ર કોઈ બોલી જશે ભાઈ? કયો ABCD થી સાચો બોલો? હું લખી દઉં છું અહીંયા. b બરાબર અક્ષ ઉપર μ0/4π 2m/z3 બસ પછી જે થતું હોય એને સેટ કરી લેવાનું, આન્સર મળી જશે. બી ઓપ્શન આઈ થિંક રાઈટ થશે. હવે નેક્સ્ટ એના પછી બતાવ્યું છે ડીપ એંગલ 60 હોય તો ઉધ્વ ઘટક અને સમક્ષિતિજ ઘટક વચ્ચે શું સંબંધ છે? તો લખી દો tan θ બરાબર કયું ઇક્વેશન? v/h વર્ટિકલ ડિવાઇડેડ બાય હોરિઝોન્ટલ v/h અને tan 60 કરી દો √3 થઈ જશે. આ જવાબ આવી ગયો છે. કયો છે રિલેશન? હવે એમથી આગળ જુઓ. અહીંયા કયું છે ગજિયો ચુંબક t આવર્તકાળથી દોલન કરે છે. દળ અને કદ એટલું જ રાખવાનું છે. તો બીજા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 9 ગણી કરી દઈએ તો આવર્તકાળ કેટલો? તો આવર્તકાળનું સૂત્ર કેટલા યાદ છે? t બરાબર I/mb. તમને બીજું બધું કોમન છે તો t proportional to 1/√m કરો. તમને જોશો તો ખબર પડશે. આ વ્યસ્તમાં છે, આ 9 છે, 9 રૂટમાંથી બહાર નીકળે 3 થઈ જશે અને એ પાછું વ્યસ્તમાં છે 3 ગણી થઈ જાય કે t/3 થશે. સોરી, અહીંયા કદાચ કોઈ મારી લખવામાં ભૂલ ના હોય, બાકી t/3 કે 3t જેટલો આન્સર મળી જશે આ રિલેશન પરથી. બરોબર છે? ઓકે, હવે તમે અહીંયા જો આ ક્વેશ્ચન મને સોલ્વ કરીને કહેજો. એક સમઘન આકારનો ડોમેઇન છે, પ્રત્યેક બાજુની લંબાઈ 2 માઇક્રોમીટર. તો કદ કેટલું થાય? ચલો પહેલા એટલું કહી દો. કદ કેટલું થાય? 2 × 10⁻6 એનો ઘન થઈ જશે. બરોબર છે? આટલી લંબાઈ મેં પહેલા એ લખી કાઢ્યું છે એટલા માટે તમને યુઝ થાય. આ ડોમેઇનમાં આટલા પરમાણુ છે. આ ડોમેઇનમાં આટલા પરમાણુ છે. એક પરમાણુની મોમેન્ટ જોવા જઈએ તો 1.16 × 10⁻24 જેટલી છે. તો મેગ્નેટાઇઝેશન કેટલું થાય? કેટલાનું સૂત્ર આવડશે? ગુડ. કયું સૂત્ર? જે લોકો ના ખ્યાલ હોય એ ધ્યાન રાખે. મેગ્નેટાઇઝેશન નું સૂત્ર કુલ ડાયપોલ મોમેન્ટ ડિવાઇડેડ બાય કદ. તો કુલ ડાયપોલ મોમેન્ટ m ગણું ડિવાઇડેડ બાય v છે. હવે એકની મોમેન્ટ m હોય તો એક ટોટલ કેટલી થાય? nm/v. બરોબર? ટોટલ ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ. હવે બધું આપેલું તમે ફાઇન્ડ કરીને આની અંદર કિંમત મૂકશો, એક જવાબ આવશે. કેટલો થશે મને કહી દો અત્યારે ગણતરી કરી. કેટલો થાય છે? 8 × 10⁴. ઠીક છે. ચલો હવે નેક્સ્ટ એના પછી આવે છે ક્વેશ્ચન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતા આલ્ફા કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર. જો કે આ ક્વેશ્ચન આગળના ચેપ્ટરનો છે પણ આપણે સૂત્ર તો કહીએ. કેમ કયું સૂત્ર? 2πm/qb. બરોબર? રિલેશનમાં તમે t proportional to m divided by q કરી લેવાનું અને આલ્ફાનું પ્રોટોનનું દળ ખબર હોય તો ગણી કાઢવાનું. બાકી તો રિલેશન તમને સમજ હશે. ચલો અહીંયા મેં તમને કહું છું કે અહીં સમજીને વિચારીને મને કહેજો. આ ટોપિકમાં 27°C તાપમાને સસેપ્ટિબિલિટી આટલી છે તો કયા તાપમાને સસેપ્ટિબિલિટી આટલી થાય? કયું રિલેશન? ક્યુરીનો નિયમ. કાયમ proportional to 1/t થાય. રિલેશન આના ઉપરથી ટ્રાય કરવાનો તો મને કહી દો. ટેમ્પરેચર ફાઇન્ડ કરવું છે ને આપણે, તો T2/T1 બરાબર કાયમ 1/કાયમ
રિલેશન મૂકો, એક જવાબ આવશે. પહેલા તો 27 ને 300 કન્વર્ટ કરજો. તો T2 ડિવાઇડેડ બાય 300 ઇઝ ઇક્વલ ટુ, તમે રેશિયોમાં લઈ લો તો કેટલા આવશે? કાયમ 1 છે ને પહેલું તો ઉપર, એટલે 10 ની -5 ભાગ્યા 1.5 ગુણ્યા 10 ની -5. તો T2 મળી જાય, એ કેલ્વિનમાં હશે અને એને પછી સેલ્સિયસમાં કન્વર્ટ કરો. મને ગણીને કહી દો. ધ્યાન પર રાખ્યા બધી વસ્તુઓને. જો વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર આટલું આપ્યું છે, પૃથ્વીની ત્રિજ્યા આપી છે, તો ડાયપોલ મોમેન્ટ કેટલી? પહેલા તો સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર કયું છે? વિષુવરેખાનું. વિષુવરેખાનું સૂત્ર તો અહીંયા હું લખું છું μ0/4π m/r3. બસ તમારી પાસે m કેટલા આપ્યા છે લખી દઉં છું અહીંયા 0.5 ગુણ્યા 10 ની -4 અને રેડિયસ આપી છે 64 છે. સોરી મારી ભૂલ છે, એક જ મિનિટ, હું તો બી લખી દીધો અને આ 6.4 ગુણ્યા 10 ની 6 મીટર રેડિયસ આપી દીધી. તો m મળી જાય કે ના મળે? કિંમત મૂકજો, જવાબ આવી જશે. નેક્સ્ટ હવે એનાથી આગળ સમજાયું છે. આમાં શું કીધું જો, કોઈ સ્થાને ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક સમક્ષિતિજ કરતા √3 ગણો છે. ધેટ મીન્સ વર્ટિકલ ઇઝ √3 ટાઈમ હોરિઝોન્ટલ. હવે તમને યાદ છે કે tan થીટા બરાબર કેટલા? BV ભાગ્યા BH ઇઝ ઇક્વલ ટુ √3. થીટા 60 થઈ જશે. હવે તમને આ સૂત્ર જો યાદ હોય તો મને કહી દેજો. જો હમણાં ફરી આવ્યો તો L એકમ લંબાઈનો તાર હતો, ટૂંકમાં તાર છે, એને m મોમેન્ટ છે, એને અર્ધવર્તુળાકાર વાળી દો. બોલો 2m/π. રિલેશન વારે વારે રિપીટ કર્યું છે. બોલો b²/μ0 નું પારિમાણિક સૂત્ર. ઉર્જા ઘનતા થાય, ઉર્જા ઘનતા થશે તો ઉર્જા ઘનતાનું સૂત્ર ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા ભાગ્યા કદ એટલે v લખીએ છીએ જૂલ પર મીટર ક્યુબ. બનાવી દેવાનું. જૂલ નું થાય m1 l1 l2 t-2 નીચે l3 થઈ જશે. ઓકે ઠીક છે. ચલો અહીંયા μr નું સૂત્ર બોલો. 1 પ્લસ કાયમ આવે ને, μr બરાબર μ0 1 પ્લસ કાયમ થશે. ઓકે આઈ થિંક હા કૌંસમાં થશે એટલા માટે. ચલો અહીંયા જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે, પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે, તો એનો મતલબ શું હશે? એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ બળ અનુભવે છે. તો એમાં બે આન્સર બની શકે છે, ફેરાય બને ને ફેરાય બને. સમજો, પણ ધારો કે એમ કે પ્રબળ રીતે ચુંબકીય ક્ષેત્ર તરફ એટ્રેક્ટ થાય તો ફેરો હોય, અને નોર્મલ રીતે એટ્રેક્ટ થાય તો ફેરા હશે. કોન્સેપ્ટમાં કદાચ મે બી જવાબ જે આપ્યો હોય, પણ આ ટાઈપે બનશે. ચલો અહીંયા તમને કહ્યું છે કે કયું રિલેશન સાચું છે ભાઈ આમાંથી? એ ઓપ્શન છે, રાઈટ છે, કોન્સેપ્ટ છે. હવે અહીંયા જુઓ શંટનો તાર કેવો હોવો જોઈએ? તો શંટનો અવરોધ ઓછો હોવો જોઈએ ને. શંટનો અવરોધ ઓછો હોવો જોઈએ. અવરોધ ઓછો હોય તો R બરાબર કયું સૂત્ર? ρl/a. ધેટ મીન્સ L ઓછો હોવો જોઈએ અને એરિયા વધુ હોવો જોઈએ. તો કેવો હોવો જોઈએ? જાડો અને ટૂંકો હોવો જોઈએ. ક્લિયર? હવે એના પછી 2019 નો ક્વેશ્ચન છે, ગાયરોમેગ્નેટિક રેશિયો માટે ઇલેક્ટ્રોનના ચોક્કસ વીજભારનું ગાયરોમેગ્નેટિક રેશિયો કેટલો છે? ગાયરોમેગ્નેટિક રેશિયોનું સૂત્ર કોઈને યાદ છે? કયું આવતું હતું? q m/l is equal to q/2m. તો 1/2 નો ગુણોત્તર એની સાથે એડજસ્ટ થાય છે ને, એટલે કયો આવે ઓપ્શન? 1/2 આવશે. L ની કોની મિશ્ર ધાતુ છે? કોન્સેપ્ટ છે હો ભાઈ, યાદ રાખજો. ના યાદ હોય હા બરોબર, આ CU આવશે, પણ અહીંયા લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, આ ધ્યાન રાખજો. બી ઓપ્શન રાઈટ થશે. ઠીક છે. ઓકે, ગુજરાત બોર્ડમાં થોડા પૂછાયેલા હતા પ્રીવાયક્યુ, એ બી જોઈએ તો એમાં તમને જોશો તો ખબર પડી જશે. મોટા ભાગે ખ્યાલ આવે એમાં જ છે. બને ત્યાં સુધી સમજી લો, પછી આપણે બીજા કોન્સેપ્ટમાં જઈએ છીએ. નીટના રિવિઝનમાં પરફેક્ટ બધું જ ખ્યાલ આવી જશે. પૃથ્વી પર જે સ્થળે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શૂન્ય હોય એ કઈ જગ્યા હોય? હા, કારણ કે ધ્રુવો ઉપર ક્ષેત્રરેખા શિરોલંબ નીચે આવશે, ત્યાં સમક્ષિતિજ ઘટક 0 હોય. પણ કયા ધ્રુવો? ભૂચુંબકીય ધ્રુવ. ભૂચુંબકીય ધ્રુવો આવશે. તો અહીંયા આપ્યું છે ભૂચુંબકીય ધ્રુવ આવે.
બોલો. અચ્છા, એ આપ્યો છે, રાઈટ, મારી ભૂલ છે, આમાં સમજવામાં મિસ્ટેક થઈ. ચલો હવે નેક્સ્ટ એના પછી અહીંયા સમજીને મને કહેજો કે P ધ્રુવમાન છે, M મોમેન્ટ છે, L લંબાઈના તાર ના L/3 જેટલા સરખા ભાગ કર્યા. તમને લોકોને યાદ હોય તો મને કહી શકો, લંબાઈને સમાંતર ભાગ પાડીએ છીએ. સોરી, લંબાઈને સમાંતર ક્યાં, લંબાઈને લંબ ભાગ પાડીએ, L/3 તો મેં તમને કહ્યું હતું ધ્રુવમાન એટલું ને એટલું જ રહે અને મોમેન્ટ ત્રીજા ભાગની થઈ જાય. મોમેન્ટ કેટલી થાય? ત્રીજા ભાગની. ધ્રુવમાન અચળ રહે અને મોમેન્ટ ત્રીજા ભાગની. આઈ થિંક અહીંયા લખવાનું રહી ગયું છે. હા, એમાં લખવાનું રહી ગયું છે. ચલો અહીંયા બોલો મને, આમાં કહેજો ચુંબકીય ચાર્જ માત્રા આપી છે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપી છે, એ ધન y દિશામાં એટલે જે કેરેટ છે, આ I કેપ છે. તો ટોર્ક કેટલું? સૂત્ર બોલી જાઓ. અને જો આ જે કેપ અને આ I કેપ, તો ખૂણો 90 છે ને, તમે સીધું લખી દો MB sin 90, sin 91 થશે. M into B કરી દો તો સીધો જવાબ મળી જશે. M ની કિંમત 3 છે, આ 5 છે, 15 ગુણ્યા 10 ની સોરી 5 ગુણ્યા 3 15 જ આવશે. આમાં લખવામાં ભૂલ થઈ છે, કોઈ બીજું છે? બરોબર છે. બાકી ટોર્કનું નહીં, બરાબર જ છે, આપણે રાઈટ છે. આમાં લખવામાં મિસ્ટેક છે, એનું કોઈ પ્રોબ્લેમ નહીં. હવે જો અહીંયા તમારી સામે એક બીજો ક્વેશ્ચન છે, એમાં વિચારીને મને કહેજો. સારો છે ક્વેશ્ચન, દરેક જણાએ ધ્યાન આપવા જેવો છે. 5 જેટલી મોમેન્ટ છે, આટલું ચુંબકીય ક્ષેત્ર છે. અહીં કહ્યું છે મેગ્નેટિક મોમેન્ટ સાથે 30 નો ખૂણો બનાવે છે. ઓકે, જો કે આ તો નોર્મલ છે, મને લાગ્યું આગળનો એક બીજો ક્વેશ્ચન એના જેવો છે. કોઈ વાંધો નહીં. 30 થી 60 સુધી જઈએ તો કાર્ય કેટલું પડે? સામાન્ય ક્વેશ્ચન છે, બોલો. ચલો, W બરાબર કયું સૂત્ર? cos θ1 minus cos θ2. કિંમત મૂકી દેશો, રિલેશન ચેક કરી લેજો, જવાબ આવી જશે. હવે નેક્સ્ટ એના પછી બતાવ્યું છે, આ ક્વેશ્ચનમાં સમજો. પેરામેગ્નેટ પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી -73 આટલી છે, તો -173 કેટલી? રિલેશન હમણાં ખ્યાલ હોવું જોઈએ. કયું ઇક્વેશન? કાયમ પ્રોપોર્શનલ ટુ 1/T. હું ફક્ત આઈડિયા જ લખું છું, બાકીની ગણતરી તમે કરી લેજો. કાયમ 2/કાયમ 1 ઇઝ ઇક્વલ ટુ T1/T2. કોઈ મને કહેશો કાયમ 1 કેટલા છે? 0.005. 0.005. ટેમ્પરેચર T1 કેટલા? T1 છે -73 એટલે કેલ્વિનમાં કન્વર્ટ કરું 200 કેલ્વિન થઈ જશે. T2 કેટલા? -173 173 સેલ્સિયસ એટલે કે 100 કેલ્વિન થશે. બસ આ લખી દેવાના, જવાબ આવી જશે. અહીંયા શું બતાવ્યું છે એ વિચારજો. એકદમ નજીક આંટાવાળા 100 સેન્ટીમીટર લંબાઈના સોલેનોઇડમાં 10 જેટલા આંટા છે પ્રતિ સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરવાના. ક્ષેત્રફળ આપ્યું છે, પસાર થતો પ્રવાહ આપ્યો છે, તો મોમેન્ટ અને ધ્રુવમાન કેટલું? ચલો આઈડિયા આપો મને. ઓકે, ગુડ. હું તમને સૂત્ર લખી દઉં છું, બાકીના સ્ટેપ તમે લખજો. મોમેન્ટ હશે એ કેપિટલ NIA જોવા મળશે અને ધ્રુવમાન હશે એ કેપિટલ NIA ભાગ્યા L આવશે. આટલું તમને સમજવાનું છે. પહેલા તો તમે એક વસ્તુ સમજો કે અહીંયા આપણને કેપિટલ N તો આપ્યા જ નથી, એકમ લંબાઈ ટાટાની સંખ્યા આપી છે. તો મારે અહીંયા શું કરવું પડે? કેપિટલ N સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ભાગ્યા L છે. તો સ્મોલ n આપ્યા છે, તો કેપિટલ N લખવું હોય તો શું લખીશું? સ્મોલ n ઇન્ટુ L I ઇન્ટુ A. અને અહીંયા તો હું સીધું જ લખી દઉં. પણ આંટા પ્રતિ સેન્ટીમીટર છે એટલે હું ગુણ્યા કેટલા કરવાના ભાઈ? 10 ની 2 કરી દેવાના. એટલે લગભગ આંટા કેટલા થઈ જાય? 10 ગુણ્યા 100 એટલે 1000 થશે. સ્મોલ n 1000 આપ્યા છે. ગણીને કહેજો મને કેટલા થાય છે એવરેજ, અથવા આઈડિયા આવી જશે કે જવા દો? બરોબર. ચલો હવે અહીંયા વિચારો. આ સારો છે એક પોઈન્ટ, યાદ આવતો હોય તો મને હિન્ટ કહેજો. 5000 આંટા છે, અંદરની અને બહારની ત્રિજ્યા 13 અને 14 છે. ટોરોઇડની વાત થાય છે. 0.4 એમ્પિયર પ્રવાહ પસાર થાય. ચુંબકીય ક્ષેત્ર આટલું હોય, સાપેક્ષ પરમિએબિલિટી કેટલું? ટોરોઇડનું સૂત્ર કયું આવે? μr μ0 ni.
કયું હવે વાસ્તવમાં આ ના લખો તો ઓરિજિનલ ઇક્વેશન આ છે જે હું અહીંયા તમને લખતો જઉં છું. b બરાબર કયું તો mu ni, જ્યારે કોઈ માધ્યમ મૂકીએ તો બરોબર, માધ્યમમાં mu ના બદલે લખી દઉં mu r mu0 into ni. ઓકે, ઠીક છે. તો n તમે કેટલો લેશો તો એમના ઉપરથી તમારે આઈડિયા લેવાનો છે. તો એ મને કહો. અહીંયા હું સ્ટેપ હજી લખું છું આગળ, mu r mu0 capital N divided by 2 pi r. ગુડ. r1 plus r2 by 2 થાય into i તો ખરા છે. સમજી લો કોન્સેપ્ટ. mu r mu0 સ્મોલ n ના બદલે કેપિટલ N ભાગ્યા 2 pi r, પણ રેડિયસ 2 આપી છે તો એવરેજ લઈ લીધી into i. મૂકી દેજો, આમાં કિંમત જવાબ મળશે. મેથડ ને સમજી લેવાનું બહુ જરૂરી છે. તો તમને mu r મળી જશે સાપેક્ષ પરમિએબિલિટી. ઓકે, સેમ કોન્સેપ્ટ આગળ જેમ આવતો તો એ જ પ્રમાણે તમે વિચારી લેજો શું થશે. મેં તમને હિન્ટ આપેલી છે. હવે અહીંયા તમને આ ક્વેશ્ચન આઈ થિંક પૂછાયો હતો ને ભાઈ હમણાં, બરોબર? અને એમાં મેં તમને શું કહ્યું હતું? 3t આન્સર હું કહેતો હતો તમને કદાચ, અને એમાં જવાબમાં 3t આપ્યો જ નહોતો, તો અહીંયા આપેલો છે. એટલે એના ઓપ્શનમાં ભૂલ હતી. અહીંયા 3t આવે છે, આગળ ગણાયેલો છે. અહીંયા જો શું કીધું છે 2 × 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી મોમેન્ટ છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો છે, જડત્વની ચાક માત્ર આટલી આપી છે, 20 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે છે. ચુંબકીય તીવ્રતા કેટલી? પહેલા તો આવર્તકાળ કેટલો? 20 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે, તો 10 દોલનો માટે 20 સેકન્ડ, તો 1 દોલનો માટે 2 સેકન્ડ આવે. 10 દોલન માટે 20 સેકન્ડ, તો 1 દોલન માટે 2 સેકન્ડ, તો આવર્તકાળ 2 સેકન્ડ થઈ ગયો. હવે આવર્તકાળનું સૂત્ર લખી દો, t = 2 pi √ I/mv. હવે તમે આમાં ઓબ્ઝર્વ કરો, t તો તમે ઓલરેડી લઈ લીધો છે, i આપ્યો છે, પછી ma આપ્યો છે, તો b મળી જશે. સીધું રિલેશન બને છે, ચેક કરી લેવાનું ગણતરીમાં. હવે એનાથી આગળ વાત કરી છે તો અહીંયા જુઓ, વિદ્યુત પ્રવાહ ટોરોઇડલના અંદરના ભાગમાં આટલી સસેપ્ટિવિટી છે, ટંગસ્ટન થી ભર્યો છે. હમણાં દાખલો ગણાયો તો ને, બસ એની પ્રેક્ટિસ છે, બીજું કઈ નથી. ક્વેશ્ચન રિપીટ થાય છે, ગણી શકો. જો ટોરોઇડ ને 3000 આટા છે, અંદર બહારની ત્રિજ્યા, રકમ બદલાઈ ગઈ, કોન્સેપ્ટ એના જ mu r mu0 n/2 pi r. પૃથ્વી પરની જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક 0 હોય, બોલો કઈ જગ્યાએ શિરોલંબ ઘટક 0 હોય? વિષુવરેખા ઉપર, બરોબર? શિરોલંબ ઘટક ત્યાં ના હોય, તો વિષુવરેખા ઉપર 0 હોય તો એંગલ ઓફ ડીપ 0 થાય. હવે નેક્સ્ટ આવશે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં સૌથી વધુ સ્થાયી સ્થિતિ ક્યાં મેળવાય? 0 ખૂણો આવે ને, તો 0 ખૂણો આવે ત્યાં સ્થિતિ ઊર્જા કેટલી આવે? u બરાબર -mb cos 0. cos 0 1 એટલે કેટલા થઈ જશે? -mb આવશે. ઓકે, બાકી રિલેશન પાછું કોમન આવ્યું છે. કોમન એટલે તમે સમજી શકો છો, આ રિલેશન તો ઓલરેડી ડિસ્કસ કરેલું છે આપણે, બરાબર? હવે નેક્સ્ટ આવે સુપર કંડક્ટર્સની કાયમ કેટલી? યાદ કરો, સુપર કંડક્ટરની કાયમ -1 અને mu r 0. ઓકે, હવે અહીંયા બતાવ્યું છે મેગ્નેટની કોર્સિવિટી કોઈક આપેલી છે. આઈ થિંક ડેટા લખવામાં કોઈ મિસ્ટેક લાગે છે મને. કોર્સિવિટી રહી ગઈ છે, કોઈ વાંધો નહીં, આપણે સમજી લઈએ. કોર્સિવિટી એટલે શું કહેવાય? H કહેવાય કે B કહેવાય? H કહેવાય, યાદ હોવું જોઈએ. કોર્સિવિટી એટલે H કહેવાય. હવે અહીંયા સમજો, 10 સેન્ટીમીટર લંબાઈ, L બરાબર 0.1 મીટર, N બરાબર 50 છે, તો I કેટલો? ના ગણી શકે? H બરાબર N into I. H બરાબર કેપિટલ N બાય L into I. ફાઇનલી I ફાઇન્ડ કરી લેવાનું. H બરાબર NI કેપિટલ N બાય L into I. I મળી જશે. ચલો, અહીંયા કહ્યું છે કે તમે સમજી વિચારીને મને કહેજો, આમાં તમને આઈડિયા આવે કે બોલો B વર્સિસ H માં B 0 હોય તો H ના મૂલ્યને હમણાં તો જોયું આપણે, શું કહેવાય? કોર્સિવિટી. ચલો, હવે પછી કહ્યું છે સમક્ષિતિજ ઘટક ઉદ્ધ્વ ઘટક કરતા √3 ગણું છે. BH is equal to 1/√3 ટાઈમ BV.
BH is equal to 1 upon root 3 time BV. તો tan theta બરાબર શું થાય? BV ભાગ્યા BH. કેટલા આવે? ચેક કરી લેજો પછી જે ખૂણો મળતો હોય. હવે એના પછી છે સાપેક્ષ પરમિએબિલિટી આપેલી છે. તો સસેપ્ટિબિલિટી કેટલી? સમજો μr આપ્યો છે. તો μr બરાબર કેટલા આવે? 1 પ્લસ કાયમ. કાયમ કેટલા? ગણી લો. ખબર પડે છે ને? -9.975. -9.975. અહીંયા શું બતાવ્યું છે જુઓ. આ ટોર્કનું રિલેશન છે. હું માનું ત્યાં સુધી તમને આઈડિયા આવી જશે. ફક્ત ગણતરીમાં ટ્રાય કરજો. હું વધારેમાં ટાઈમ પાસ નહીં કરતો. અમુક નોર્મલ ક્વેશ્ચન થાય. ચલો આની અંદર કયું 7 એમ્પિયર મીટર સ્ક્વેર છે. બળ આપ્યું છે. ચુંબકીય ક્ષેત્ર કેટલું? શું કહેશો? આટલું જ રોમાન છે. એમ્પિયર મીટર અને બળ આપ્યું છે. તો આપણે F બરાબર QE ઉપરથી બનાવો કમ્પેર કરી. F તો એમ ના એમ રાખું. Q ના બદલે ધ્રુવમાન લખું. આના બદલે B કરી દઉં. P into V. That means P is equal to કેટલા? સોરી મેગ્નેટિક ફિલ્ડ જોઈએ તો B is equal to કેટલા? F upon P. જવાબ મળી જશે. આવશે આઈડિયા? ચલો હવે એનાથી આગળ બતાવ્યું છે જે સ્થાને સમસ્થિતિજ ઘટક શૂન્ય હોય. પાછો કોન્સેપ્ટ રિપીટ. છોડો એને. પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી આપી છે. તો સસેપ્ટિબિલિટી હમણાં ગણ્યું હતું એ જ ખબર પડી ને? ઓકે ઠીક છે. પાછો √3 વાળો જ ઘટક છે એટલે જવા દો એમાં. અહીંયા મને કહેજો ચુંબકીય સહાયની ડાયપોલ મોમેન્ટ આપી છે. જડત્વની ચાક માત્રા આપી છે. 6.7 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે. ચુંબકીય ક્ષેત્ર કેટલું? કોન્સેપ્ટ સમજ આવો? હમણાં ગણાયો તો મેં તમને. બસ ઓકે ઠીક છે. અને આ ક્વેશ્ચન આઈ થિંક તમને લોકોને યાદ છે એનસીઈઆરટી માં. હું પહેલા પૂછું છું. ના યાદ હોય તો હું ગણાવું છું. બરોબર? અહીંયા તમને જો પેરામેગ્નેટિક ક્ષાર છે એની દરેકની ડાયપોલ મોમેન્ટ 1.5 ગુણ્યા 10 ની -23 છે. ત્યારે મેગ્નેટિક ફિલ્ડ આટલું 4.2 ટેસ્લા 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડ્યો છે. તો 30% જેટલી મળે છે. તો 0.98 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 2.8 કેલ્વિને ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? એનસીઈઆરટી કોન્સેપ્ટ છે. યાદ છે કે નહીં? ના હોય તો હું ગણાવી દઉં. નથી ખ્યાલ આવતો? ચલો હું અહીંયા બતાવું છું એ પ્રમાણે સમજો. જો એક અણુની મોમેન્ટ આપી છે આટલી તો આપણી પાસે 1.5 ગુણ્યા 10 ની -23 જેટલા એમ્પિયર મીટર સ્ક્વેર છે. ઓકે અહીંયા ડાયપોલ મોમેન્ટ લખવાની રહી ગઈ છે. ટોટલ કેટલી ડાયપોલ છે? એક સેન્ટેન્સમાં ભૂલ છે. હું તમને બતાવું છું આખો ક્વેશ્ચન કારણ કે મને આની રકમનો થોડો આઈડિયા છે. એનસીઈઆરટી ની છે એટલા માટે. જો અહીંયા તમને કીધું છે હું અહીંયા કહી દઉં છું ભાઈ આપણી પાસે ટોટલ ડાયપોલ મોમેન્ટ આટલી છે 2 ગુણ્યા 10 ની 24. એકની ડાયપોલ મોમેન્ટ છે 1.5 ગુણ્યા 10 ની -23. તો ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ ગઈ? એક બે નો ગુણાકાર કરું m into n તો 30 થાય. તો 30 જેટલી ડાયપોલ મોમેન્ટ મળી. હવે તમે સમજો. હવે પહેલા કન્ડિશનમાં હવે બે ભાગ પડશે. તો m1 કેટલા છે? m1 જો કીધું છે કે ભાઈ આની અંદરથી આની જે મોમેન્ટ છે. ઓકે એક મિનિટ અહીંયા રિલેશન લખીએ છીએ કેટલી મોમેન્ટ આવશે. હવે જો પહેલા હું મેગ્નેટિક ફિલ્ડ લખી દઉં છું પછી m1 જોઈએ છે. મેગ્નેટિક ફિલ્ડ પહેલી કન્ડિશનમાં 0.84 ટેસ્લા આપ્યું છે. ટેમ્પરેચર છે 4.2 કેલ્વિન અને મોમેન્ટ કીધી ને તો મોમેન્ટ કેટલી કીધી? મૂળના 30%. એટલે આના 30% થશે. તો 30 ગુણ્યા 0.3 એટલે એવરેજ કેટલા મળ્યા? 9 મળી ગયા. બરોબર છે? તો આ આપણને પહેલું m1 આવ્યું. હવે બીજા માટે લખું છું. તો બોલો B2 કેટલા છે? 0.98 ટેસ્લા. ટેમ્પરેચર 2.8 કેલ્વિન અને m2 શોધવા છે. રિલેશન સિમ્પલ છે. કેટલાને યાદ આવે છે? m બરાબર b/t. તો હું અહીંયા તમારે m2/m1 કરી દઉં. m2/m1 કેટલા આવે? b1/b2. આ b2/b1. ટેમ્પરેચર ઉલટાઈ જશે. T1/T2. m2 મળી જાય. આવડે મેથડ? ખ્યાલ આવ્યો કે સમજાવો હવે?
ઠીક છે, કદાચ મારા રકમમાં મિસ્ટેક હોઈ શકે, બાકી મેથડ એ જ છે. એટલે એનસીઈઆરટી નો કોન્સેપ્ટ હતો, કદાચ તમે ભૂલી ગયા હોય તો ધ્યાન પર રાખી લેજો. હવે પૃથ્વીની સપાટી પર સમક્ષિતિજ ઘટક અને ઉદ્ધ્વ ઘટક બે સરખા છે, તો બીવી ને બીએચ સરખા ક્યારે હોય? 45 ના ખૂણે. તો બસ એ તમને ધ્યાન પર રહેશે. 2017 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ગજિયા ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય? દક્ષિણ થી ઉત્તર. બરોબર, ઓકે. હવે એના પછી આર ત્રિજ્યાનો એક તાર છે, એની મોમેન્ટ એમ છે, અર્ધવર્તુળાકાર વાળી કાઢો. કેટલી વાર પૂછાયું ક્વેશ્ચન? 2m/π. મેગ્નેટિક મેરિડિયન નું સમતલ કેવું હોય ભાઈ? એ તમે કોન્સેપ્ટ છે, સામાન્ય થોડું વિચારશો, આઈડિયા આવી જશે, કઈ વધારે છે નહીં. સુપર કંડક્ટર્સ માટે શું હોય છે?